રશિયન આગળ વધવા વચ્ચે યુએસએ યુક્રેનને એન્ટી પર્સનલ લેન્ડમાઇન પૂરી પાડી. મહત્વપૂર્ણ નીતિ પરિવર્તનમાં યુનાઇટેડ સ્ટેટે યુક્રેનને નોન પર્સિસ્ટન્ટ એન્ટી પર્સનલ લેન્ડમાઇન પૂરી પાડવાની જાહેરાત કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલર દ્વારા પુષ્ટિ કરાયેલા આ નિર્ણયથી યુએસ પ્રથમ વખત યુક્રેનને આવી લેન્ડમાઇન પૂરી પાડી રહી છે, જ્યારે એન્ટી ટેન્ક લેન્ડમાઇન થોડા સમયથી પૂરી પાડવામાં આવી રહી છે. મિલરે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પગલું મેદાન પરના વિકસતા ગતિવિધિઓ, ખાસ કરીને પૂર્વીય યુક્રેનમાં રશિયન ઇન્ફન્ટ્રી આગળ વધવા માટેની પ્રક્રિયા છે. અમે હંમેશા વાસ્તવિક વિશ્વની ઘટનાઓના આધારે અમારી નીતિઓને અનુકૂળ અને સમાયોજિત કરીએ છીએ, મિલરે જણાવ્યું. આ લેન્ડમાઇનની નોન પર્સિસ્ટન્ટ પ્રકૃતિનો અર્થ એ છે કે તે ચોક્કસ સમયગાળા પછી નિષ્ક્રિય થવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેનાથી નાગરિકોને લાંબા ગાળાના જોખમમાં ઘટાડો થાય છે. આ નિર્ણય ત્યારે આવ્યો છે જ્યારે યુક્રેનને રશિયન દળો દ્વારા છોડી દેવામાં આવેલા અનએક્સપ્લોડેડ ઓર્ડનન્સનો સામનો કરવો પડે છે. મિલર અનુસાર, યુક્રેનને અંદાજિત 2 મિલિયન લેન્ડમાઇન અને અન્ય અનએક્સપ્લોડેડ ઓર્ડનન્સને દૂર કરવા માટે વ્યાપક કામગીરી કરવી પડશે. યુએસએ આ ડિમાઇનિંગ પ્રયાસોને ટેકો આપવા માટે $284 મિલિયન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, જેની રક્ષા અને સંઘર્ષ પછીની પુનઃપ્રાપ્તિમાં યુક્રેનને મદદ કરવા માટેની ચાલુ પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરે છે. માનવતાવાદી સંસ્થાઓએ નાગરિકો માટેના તેમના સંભવિત લાંબા ગાળાના જોખમોને કારણે એન્ટી પર્સનલ લેન્ડમાઇનના ઉપયોગ વિશે ચિંતા વ્યક્ત કરી છે. જો કે, યુએસ સરકારનો દાવો છે કે આ નોન પર્સિસ્ટન્ટ માઇન રશિયન આગળ વધવાના તાત્કાલિક ખતરા સામે પ્રતિકાર કરવા માટે જરૂરી પગલું છે. આ વિકાસ યુએસ દ્વારા યુક્રેનની રક્ષણાત્મક ક્ષમતાઓને મજબૂત બનાવવા માટેની વ્યાપક વ્યૂહરચનાનો ભાગ છે, કારણ કે સંઘર્ષ ચાલુ છે. આ લેન્ડમાઇનની પૂર્તિ યુક્રેનને રશિયન ઇન્ફન્ટ્રીની ગતિને ધીમું કરવામાં અને પુનઃપ્રાપ્ત કરેલી ભૂમિને સુરક્ષિત કરવામાં મદદ કરશે. Okay, and then on the landmine decision, what can you tell us about that? So I can confirm, as you heard the Secretary of Defense speak to earlier today, that we are providing the Ukrainian government with non-persistent anti-personnel landmines. We have been providing them with anti-tank landmines for some time, but this is the first time we are providing them with anti-personnel landmines. There are a few things that I think are important to note about this new provision of equipment to the Ukrainians. One is that, as you have heard the Secretary say many times, we always adapt and adjust our policies based on real-world events. And the real-world events that we have seen are Russian advances, specifically Russian infantry advances in eastern Ukraine. And these non-persistent anti-personnel landmines are designed to blunt those types of infantry advances. They are very different from the landmines that the Russians have deployed and that you have seen other militaries, including our own military, deployed decades ago. The landmines that the Russians have deployed in Ukraine, and there are somewhere around 2 million landmines